77वां गणतंत्र दिवस 26 जनवरी को वाव थराद में राज्यपाल और मुख्यमंत्री की गरिमामयी उपस्थिति। नवगठित वाव थराद जिले के लिए गौरव का क्षण आने वाला है। 26 जनवरी 2026 को यहां राज्य स्तरीय 77वां गणतंत्र दिवस समारोह आयोजित किया जाएगा, जिसमें राज्यपाल आचार्य देवव्रत जी और मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल की उपस्थिति रहेगी। आज जिला कलेक्टर श्री JS प्रजापति ने थराद में प्रेस कॉन्फ्रेंस कर मीडिया को तैयारियों की जानकारियां दी। कलेक्टर ने कहा कि यह आयोजन जिले के समग्र विकास के लिए मील का पत्थर साबित होगा। 26 जनवरी को सुबह 9 बजे ध्वजारोहण के साथ परेड और सांस्कृतिक कार्यक्रम आयोजित होंगे। इसके अलावा 25 जनवरी को मुख्यमंत्री का आगमन होगा। सेवा सदन और दूधवा GIDC का भूमि पूजन, नारी सशक्तिकरण कार्यक्रम, गौ भक्तों से संवाद और गायत्री मंदिर में सशस्त्र प्रदर्शन जैसे कार्यक्रम आयोजित किए जाएंगे। राज्यपाल की अध्यक्षता में मुलपुर में एट होम कार्यक्रम और सांस्कृतिक संध्या का आयोजन भी किया जाएगा। ग्रामीण स्तर पर हर गांव में स्कूल और ग्राम पंचायत में विशेष कार्यक्रम आयोजित किए जाएंगे, जिसमें स्वच्छता और रोशनी व्यवस्था पर विशेष ध्यान दिया जा रहा है। 22 जनवरी को चेतक कमांडो की मॉक ड्रिल की गई है, जबकि 23 और 24 जनवरी को प्रभात फेरी निकाली जाएगी। जिला कलेक्टर ने नागरिकों से अधिक भाग लेने की अपील की है। थराद से दशरथ भाई ठाकुर की रिपोर्ट। 26 જાન્યુઆરીએ જે પ્રજાસત્તાક પર્વની ઉજવણી છે તેમાં વહીવટીતંત્રએ ખૂબ સારી રીતે તેની તૈયારી કરી દીધી છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય ગવર્નર સાહેબ 25 તારીખે અહીં પધારવાના છે। એમના સવારે 10 વાગ્યાથી શરૂ માનનીય મુખ્યમંત્રીશ્રીના સવારે 10 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થઈ જવાના છે। તેમના જે મુખ્ય કાર્યક્રમ છે તેમાં મુખ્ય કાર્યક્રમ જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન અને દુધવા ખાતે GIDC એ બંનેનું ભૂમિપૂજન માનનીય CM સાહેબના હસ્તે રાખવામાં આવ્યું છે। તે સિવાય આ જિલ્લાની જે સંસ્કૃતિ છે ગૌમાતા પ્રત્યેનો પ્રેમ, એ ગૌમાતાના સર્કલનું અનાવરણ અને ગૌભક્ત સાથેનો પરિસંવાદ પણ દૂધ શીત કેન્દ્ર ખાતે રાખવામાં આવેલ છે। એ પણ માનનીય મુખ્યમંત્રી સાહેબના હસ્તે એ કાર્યક્રમ કરવામાં આવનાર છે। મુખ્યત્વે 25મી તારીખે સાંજે જે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવનાર છે તેની તૈયારી વહીવટીતંત્ર દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવી છે। આ જિલ્લાની સંસ્કૃતિ અને આ જિલ્લાની વિરાસત તેમાં ઉજાગર થાય તે પ્રકારના પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે। જિલ્લાના દરેકે દરેક ગામમાંથી લોકો આ કાર્યક્રમને જોઈ શકે, માણી શકે એ પ્રકારની વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે। તે જ રીતે 26 તારીખે પણ દરેકે દરેક ગામમાંથી ધ્વજવંદનના કાર્યક્રમમાં લોકો જોઈન્ટ થઈ શકે એના માટેની વ્યવસ્થા પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે।